presented by Fortune Refined કપાસિયા તેલ પાક્કા ગુજરાતીની પહેલી પસંદ co-powered by VIP ચાય નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કિચન મેજિક એક એવો શો જે અત્યાર સુધીમાં 250થી પણ વધારે એપિસોડ્સ પૂરું કરી ચૂક્યું છે અને દરેક ફેસ્ટિવલની ઉજવણી આપણે સરસ અલગ અલગ ક્યુઝીનથી કરીએ છીએ. તો આજની જે બંને રેસિપી જવાની છે એ બંને રેસિપી આમ તો એક સ્ટાર્ટર ટાઈપ રેસિપી છે અને ઇવનિંગ સ્નેક્સ માટે પરફેક્ટ રેસિપી છે. મહેમાનો આવે ત્યારે પણ એક પરફેક્ટ રેસિપી છે અને આજે શું ખાવું, હવે એ બધું જ ખાઈને જો એ વિચારીને થાક્યા હો તો વસ્તુ એ જ છે પણ પ્રેઝન્ટેશન કંઈક અલગ છે. તો ચલો વધારે આપણે ક્વિઝ નથી રમતા, આજની રેસિપીઝની શરૂઆત કરીએ એ પહેલાં આજના ગેસ્ટની વાત કે આપણા આજના જે ગેસ્ટ છે એ ખૂબ જ અલગ રીતે એક નવી જે પણ રેગ્યુલર આપણે રેસિપી બનાવીએ છીએ એ રેસિપીમાં કંઈક નવું ઉમેરીને પોતાની રીતે કંઈક નવું બનાવતા હોય છે અને ખાસ તો એમની એક્સપર્ટીઝ જે છે એ આવી જ કોઈ ઇવનિંગ સ્નેક્સ કે સ્ટાર્ટર રેસિપીમાં છે. તો ચાલો આજની શોની શરૂઆત કરીએ. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક co-powered by VIP ચાય. મારી સાથે આજે જોડાઈ રહ્યા છે રાજવીબેન ભાલોડી કે જે સૌથી પહેલાં બનાવે છે સ્ટફ્ડ ઇડલી અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે સરસ મજાના એવા છોલે અને સમોસા, પણ એ પણ કંઈક અલગ રીતે. રાજવીબેન, આજે આપણે જે રેસિપી કરીએ છીએ પહેલાં તો સ્ટફ્ડ ઇડલી, એટલે ઇડલીનું નામ આવે એટલે ખ્યાલ આવે અને સ્ટફ્ડ તમે કરો એટલે એમાં વચ્ચે સ્ટફિંગ તમે ભરીને કરશો એવું સાંભળવામાં લાગી રહ્યું છે. શું એવી જ રીતે છે કે કંઈક અલગ તમે કરવાના છો? આપણે આ બેટર ફિલ કરી અને પછી એમાં સ્ટફિંગ કરી અને પાછું બેટર પાથરણ છે જે આપણે પ્રોસેસમાં જોઈશું. ઓકે, તો શરૂઆત કરી દઈએ. સ્ટફ છે એટલે સૌથી પહેલાં આપણે એનું સ્ટફિંગ રેડી કરીશું. ઓકે, તો સૌથી પહેલાં આપણે તેલ લઈશું. તેલ સ્ટફિંગ માટે જોઈશે, બટેટા વઘારવા માટે, એટલે થોડુંક વ્યવસ્થિત જ લેવાનું છે. ત્યારબાદ આપણે જે છે આ બટેટા લીધેલા છે અને મરચું. પહેલાં તો સૌથી પહેલાં આપણે મરચાંથી વઘાર કરીશું. મરચાં, આદુ મરચાં અને લસણની પેસ્ટથી વઘાર કરીશું પહેલાં. આ થોડાક તીખી બનાવવાની છે એટલે એ જ રીતના બધું આપણે એડ કરવાનું છે. હવે આને બરાબર આપણે પહેલાં સાંતળી લઈશું. આમાં જીરું આપણે વઘારમાં નથી નાખતા કારણ કે જીરું પાવડર આપણે ઓલરેડી આમાં ફરીથી એડ કરીશું જ્યારે મસાલો મિક્સ કરશું ત્યારે. ઓકે, આનું જે સ્ટફિંગ છે એ જ મેઇન સ્ટફિંગ છે અને રેસિપીનો હીરો કહી શકીએ. પ્રોસેસમાં કહો કે ઇન્ગ્રીડિયન્ટ્સમાં કહો, આ જે છે એ સ્ટફિંગ જ મહત્વનું છે. કારણ કે આપણે નામ જ સ્ટફ્ડ ઇડલી છે એટલા માટે. અને રૂટીન ઇડલી તો બધા ખાતા જ હોય છે એટલે કંઈક એવું મને એવું થયું કે કંઈક નવું લાવીએ જે ટિફિન રેસિપી માટે પણ એક સરસ રહે અને ઘરમાં જો બાળકો હોય એ સાંભાર કે ચટણી સાથે ઇડલી ના ખાય તો આ રીતે એમને આપણે બનાવીને ખવડાવી શકીએ. અને બીજું કે સંભાર તમારે ન આપવો હોય ટિફિનમાં તો ચટણી સાથે બી આ ઇડલી બહુ જ સરસ લાગે છે. હવે આ સંતળાઈ ગયું છે એટલે આપણે આમાં બટેટા જે છે એ નાખીને પછી આપણે મેશ કરીશું અંદર. ઓકે, એટલે હવે આ ટાઈમે આપણે બટેટા મેશ કરી દઈશું. આમાં જો ચેન્જીસ લાવવા હોય તો આપણે ડુંગળી પણ નાખી શકીએ, પણ મને એવું હતું કે ખાલી આપણે બટેટાનું સ્ટફિંગ ભરી અને વ્યવસ્થિત બનાવીએ. હવે આમાં આપણે રૂટીન મસાલા જે છે એ નાખીશું. સૌથી પહેલાં મીઠું નાખીશું,
ત્યારબાદ હળદર નાખીશું, મરચું નાખીશું, જીરું પાવડર નાખીશું અને થોડો ગરમ મસાલો નાખી દઈશું. ઓકે. હવે આને બરાબર મિક્સ કરી લઈશું, પણ આપણે થોડુંક લીંબુ, ખટાશ માટે લીંબુ નાખીએ છીએ, એટલે અડધું લીંબુ નીચવાનું છે અને સહેજ સંચળ પાવડર નાખશું, સહેજ. અને ધાણા નાખી દઈશું, થોડાક જ, બહુ નહીં. અને બરાબર હવે એને મિક્સ કરી દઈશું. ઓકે. સ્ટફિંગ આપણું રેડી છે. દારા Okay. સ્ટફિંગ એકદમ રેડી છે. વાહ. હવે આપણે એને થોડું ઠંડુ કરવા મૂકીએ અને સાથે જ આપણે ઇડલીનું બેટર છે એ રેડી કરી દઈએ. ઓકે. તો હવે જે ઇડલીનું બેટર આપણે રેડી કર્યું છે એમાં આપણે થોડું મીઠું એડ કરીશું. મીઠું એડ કરી અને બરાબર એને મિક્સ કરી દઈશું. આની કન્સિસ્ટન્સી એકદમ થીક રાખવાની છે, બહુ પતલી નથી કરવાની, બીકોઝ આપણે સ્ટફ્ડ ઇડલી બનાવીએ છીએ. જો બહુ પતલી કરશું તો એ સ્ટફિંગ બહાર નીકળી જશે. હવે આપણે જે ઇડલીનું સ્ટેન્ડ છે એને સૌથી પહેલાં ઓઇલથી ગ્રીસ કરી લઈશું. તો એના માટે આપણે પહેલાં ઓઇલ લઈશું. ઓઇલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ, ટોકોફેરોલ સાથે બનેલું, એટલે આપણી વાનગી પણ ફ્રેશ રહે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ છે. તો હવે આ જે સ્ટેન્ડ છે એને આપણે ઓઇલથી ગ્રીસ કર્યું છે, ત્યાર સુધી આપણે પાણી પણ ઉકળવા મૂકી દીધું છે. યસ. અને ગ્રીસ પ્રોપર કરવાનું છે જેથી કરીને આપણી ઇડલી સરસ રીતના ઉતરી જાય. હવે જે ગ્રીસ કરેલું છે એમાં સૌથી પહેલાં આપણે થોડું બેટર જે છે એ નાખીશું. ત્યારબાદ જે આપણે જે સ્ટફિંગ રેડી કર્યું છે એ નાખીશું. ઓકે. સ્ટફિંગમાં હવે એ કરવાનું છે ધ્યાન કે આપણે ગોળ વાળી અને મૂકી દઈશું વચ્ચે અને એને પ્રેસ કરી દઈશું થોડું, આવી રીતના એટલે કરી. જાતે જ એની જગ્યા લઈ લેશે. હા. ઓકે. આવી રીતના મૂકી નાનું મોટું તમે તમારી રીતના જોઈ શકશો. અને ફરીથી આના ઉપર જે છે ઇડલીનું બેટર આપણે ફરીથી મૂકી દઈશું. વાહ, આ એક ખરેખર ટિફિન રેસિપી છે અને બાળકો જો નથી ખાતા અથવા એવું છે કે એમને કંઈક ઇન્ટરેસ્ટિંગ ખવડાવવું છે, ખવડાવવા બેસાડવા છે વિધાઉટ ફોન, તો એને આ બધી વસ્તુઓ આપણે ખવડાવી શકીએ કે એને જ્યારે એ બાળક ખાય ત્યારે એને દર બાઈટ પર કંઈક ને કંઈક નવીન મળે. હા, કે એને જોવામાં પણ મજા આવે. અને અલ્ટિમેટલી તો જો આ હેલ્ધી જ વસ્તુ છે જે રેડી થઈ છે, બરાબર. કારણ કે શું છે કે આમાં ઇડલી તો ઓલમોસ્ટ બધા કિડ્સને ભાવતી જ હોય છે. યસ. થોડુંક આવી રીતના સેટ કરી દઈશું. અને સ્ટફિંગમાં આમાં બીજું આપણે ઘણું બધું લઈ શકીએ. જે પણ બાળકો ન ખાતા હોય એનું સ્ટફિંગ આપણે બટાકા સાથે, શક્કરિયા સાથે, કાચા કેળા સાથે કરી શકીએ છીએ. ખાલી એટલી જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે આમાં વટાણાને એવું તમે સપોઝ લો છો કે મકાઈ લો છો તો એનું મિક્સર વર્ઝન લેવું પડશે, બીકોઝ ઇડલીમાંથી એ ફાટી જાય. હવે આ રેડી છે, આપણે હવે એને મૂકી દઈએ.
આપણી ઇડલી થઈ ગઈ છે અને આપણે જોઈ શકીએ છીએ કે કેવું સરસ સ્ટફિંગ રેડી થયું છે. એટલે આપણે એક એક કરીને આમાં કાઢી લઈએ. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આપણે જ્યારે આ ઇડલી કરીએ છીએ ને ત્યારે એને થોડીક વાર રહેવા દેવાની છે, પછી એને ઉપરથી તેલથી ગ્રીસ કરવાનું છે ને પછી કાઢશું. એ ઇઝીલી ઇડલી નીકળી જશે. અને સ્ટફિંગ છે એટલે આપણે ઊંધી રાખશું જેથી કરીને આપણું સ્ટફિંગ ક્લિયરલી દેખાય. સ્ટફ્ડ ઇડલી બનાવવા માટેની સામગ્રી: 500 ml ઇડલીનું બેટર, 1 ટેબલસ્પૂન મરચાં લસણની પેસ્ટ, 2 નંગ બાફેલા બટાકા, મીઠું સ્વાદ અનુસાર, 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. ધારા, સ્ટફ્ડ ઇડલી બનીને રેડી છે. વાહ, સ્ટફ્ડ ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે અને આ જ રીતે તમે પણ ઘરે સ્ટફ્ડ ઇડલી તૈયાર કરી શકો છો. ટિફિન રેસિપી માટે પરફેક્ટ રેસિપી છે અને ઇવનિંગ માટે પણ બહુ જ સરસ રેસિપી છે. થેન્ક યુ સો મચ. લઈએ છીએ અત્યારે એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ હજુ એક સરસ મજાની નવી વાનગી જે છે બિહારી સમોસા અને છોલે. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો પાવર્ડ બાય વીઆઈપી ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વીઆઈપી ચાય. મારી સાથે આજે જોડાયેલા છે રાજવી ભાલોડી, જેમણે શરૂઆતમાં એક સરસ મજાની રેસિપી બનાવી, એ હતી સ્ટફ્ડ ઇડલી. અને હવે આપણે જે બનાવી રહ્યા છીએ એ છે બિહારી છોલે સમોસા. હવે બિહારી છોલે સમોસા આ તમે કંઈ અલગ રીતથી બનાવશો કે પછી એને કંઈ અલગ સ્વરૂપમાં પ્રેઝન્ટ કરશો? બિહારી છોલે સમોસા બનાવીએ છીએ તો એના માટે ખાસ આપણે બિહારી મસાલો બનાવીએ છીએ જેની આપણે શરૂઆત કરશું પહેલાં. ઓકે. તો સૌથી પહેલાં જે બિહારી મસાલો છે એ આપણે જીરું જે છે એ શેકીશું. હવે જીરું આમાં સૌથી વધારે લેવાનું છે, લગભગ 1 વાટકી જેટલું. અને એ પ્રોપર એકદમ રેડિશ બ્રાઉન થઈ જાય ત્યાર સુધી એને સાંતળવાનું છે. ઓકે. હવે આ સંતળાય એટલે થોડુંક આપણે એવું લાગે કે થોડુંક ગરમ થવા માંડ્યું છે ને, પછી આપણે એમાં અજમો, મીઠું અને હળદર નાખીશું. ઓકે. ધારા, હવે આ ટાઈમે આમાં આપણે અજમો, મીઠું અને હળદર નાખીશું. બધું થોડું થોડું જ નાખવાનું છે. જીરું શેકાય એટલે એની એક જે સ્ટ્રોંગ સુગંધ છે, ખારી સુગંધ છે, એ મજા પડે છે જ્યારે રસોડામાં સરસ આવી રીતે સુગંધ આવતી હોય. એટલે આ બધું નાખી અને બરાબર એને મિક્સ કરી દઈશું. અને મિક્સ કરી અને પછી થોડુંક ઠંડુ થાય પછી આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું. આ છે સ્પેશિયલ બિહારી મસાલો. ઓકે. જેમાં જીરુંની માત્રા વધારે હોય છે અને બાકી અજમો, હળદર અને મીઠું હોય છે. અને સહેજ હમણાં થોડું ઠંડુ થાય ને એટલે આપણે એમાં આમચૂર પાવડર એડ કરીશું. ઓકે. પછી આને ગ્રાઇન્ડ કરી દેવાનું. ઓકે.
હવે આપણે જે મસાલો રેડી કરવાનો છે એ જ પેનમાં રેડી કરશું, જેથી કરીને એની ફ્રેગ્રન્સ આવે. થોડીક શેકેલી બી ફ્રેગ્રન્સ એનામાં બેસી જાય એટલા માટે. તો સૌથી પહેલાં આપણે તેલ ઉમેરીશું. તેલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું આ રિફાઇન કપાસિયા તેલ ટોકોફેરોલ સાથે બનેલું, એટલે આપણી વાનગી પણ ફ્રેશ રહેશે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ છે. તો હવે આપણે તેલ લીધેલું છે, એમાં આપણે જે છે તે બટેટાનો માવો જે આપણે આગળ ઓલરેડી રીત બતાવી દીધી છે કે બટેટા બાફી અને એનું સ્ટફિંગ મેશ કરી એમાં હળદર, મીઠું, મરચું, લીંબુ અને ધાણા ઉમેરી અને મિક્સર તૈયાર કરવાનું છે. સેમ મિક્સર આપણે અહીંયા લઈશું. ઓકે. એને બરાબર તેલમાં સાંતળી અને હવે આ ટાઈમે આપણે જે બિહારી મસાલો બનાવ્યો છે એ એડ કરીશું. હવે આ બિહારી મસાલો તમે ઘરમાં સ્ટોર કરી શકો છો. ઓકે, બરાબર. અહીંયા તો એક જ ચમચી આપણે એડ કરીશું, એક કાં તો એકથી વધારે, તમને જેવો ટેસ્ટ જોઈતો હોય એ પ્રમાણે, અને એને બરાબર મિક્સ કરી લેવાનો છે અહીંયા. ઓકે, એટલે જે આપણે સ્ટફ ઇડલી માટે સ્ટફિંગ તૈયાર કર્યું હતું એ જ સ્ટફિંગનો અહીંયા ઉપયોગ કરી રહ્યા છીએ. પણ આમાં એવું થશે કે બિહારી મસાલો એટલે કાળો મસાલો થઈ જશે. હા, રાઈટ, એકદમ બ્લેક થઈ જશે કારણ કે જીરુંનું પાવડર આપણે એડ કરીએ છીએ. જીરું, અજમો, આમચૂર પાવડર, મીઠું અને હળદર. તો આપણો આ મસાલો રેડી થઈ ગયો છે. હવે આપણે આગળની રીત જોઈ લઈએ. તો હવે જે છે તે છોલે વઘારવાના છે. તો છોલે આપણે કેવી રીતના વઘારશું? તો આપણે જે બાફેલા ઓવરનાઇટ જે છે એને ઓવરનાઇટ જે પલાળેલા હોય છે એને આપણે બાફી દેવાના છે. અને બાફી અને પછી હવે આપણે શું કરીશું કે આપણી જે ચટણીઓ છે, ઓકે, એમાં વઘાર કરીશું. બરાબર. જે ચટણી છે જે તે આપણે ખજૂર આમલીની ચટણી છે એ, અને જે ધાણાની ચટણી છે એ, ઓકે, આ બંને એડ કરી અને એમાં આપણે જે છે તે છોલે વઘારી દઈશું. ઓકે. અને આમાં પણ તમે આ જે બિહારી મસાલો છે એ એડ કરી શકો છો. અને બરાબર એને મિક્સ કરી દેવાનું છે. બરાબર. આ થોડુંક લિક્વિડ ટેક્સચર આપશે, થોડુંક ગ્રેવી વાળું થશે. આમાં બીજા કોઈ મસાલા આપણે એડ નથી કરતા કારણ કે મીઠું, હળદર, ચટણીઓમાં તીખાશ, ખટાશ બધું જ છે. અને બિહારી મસાલામાં પણ આપણો એક સ્ટ્રોંગ તડકો છે જે જીરાનો છે એ. તો આમાં બીજા કોઈ મસાલા એડ કરવાની જરૂર નહીં પડે. તો આ થઈ ગયું છે. હવે આપણે એને એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું. ઓકે. આપણે જે લોટ લઈએ છીએ તે મેંદાનો જ લીધેલો છે. મેંદો, અજમો, મીઠું અને મોણ વધારે નાખીને આપણે લોટ બાંધવાનો છે. જેમ આપણે સમોસાનો બાંધી એ જ સેમ રીત છે. હવે એના લુવા વાળી અને આપણે સમોસા ફિલ કરીશું. ઓકે. આમાં હવે મોટી રોટલી જેવું કરવાનું છે. મોટી રોટલી જેવું વણી અને એના કાપા બે પાડવાના છે. ઓકે. જેમાંથી બે સમોસા આપણે તૈયાર કરી શકીએ. હવે જે છે આને આપણે બે કાપા પાડી લઈશું. કાપા પાડી અને એક આપણે ટ્રાયંગલ શેપ આપવાનો છે, જેમાં આપણે વચ્ચે ટ્રાયંગલ શેપ આપતી વખતે વચ્ચે પાણી લગાડશું, જેથી કરીને આપણું જે સમોસું છે એ તૂટી ન જાય અને ચોંટેલું રહે. ને આમાં જે છે તે આપણે જે સ્ટફિંગ રેડી કર્યું હતું બટેટા અને બિહારી મસાલા વાળું એ નાખીશું. ઓકે. લોટ બાંધતી વખતે એમાં ખાવાનો સોડા તમે એડ કર્યો છે? ના. ઓકે. નહીં તો સમોસા બનાવીએ ત્યારે થોડો લોટમાં ખાવાનો સોડા આપણે એડ કરતા હોઈએ. પણ આમાં હું નથી નાખતી, બીકોઝ
આપણે કેવું લોટ બાંધીને રહેવા દઈએ ને તો આપોઆપ ઓટોમેટિકલી થઈ જાય કડક જ થાય છે. હમ અને આવી રીતના પાણી લગાડીને ખાસ યાદ કરવાનું રાખવાનું છે કે એની કડ હોય ત્યાં પ્રોપર પાણી લગાડીને એને પેક કરવાનું. ધારા તેલ થઈ ગયું છે. આપણે હવે સમોસા સ્ટફ કરીને રેડી રાખ્યા છે એ આપણે તળી લઈશું. હવે આમાં છે ને કેવું છે કે ઓપન થાય તો વાંધો નથી, બીકોઝ આપણે છોલે સાથે જ સર્વ કરવાના છે, એટલે એમ બી સમોસા તોડી નાખવાના છે. તમે આને તોડીને બી ખાઈ શકો, તમે આખું બી ખાઈ શકો, એ તમારા ઉપર છે, તમને જેવી રીતના ભાવે એવી રીતે. અને આ પણ આજે સર્વ આપણે છોલે સાથે કરવાના છીએ, ચાટની જેમ કરવાના છીએ, તો પછી થોડું તૂટેલું હશે તો પણ ચાલશે. સો પરફેક્ટ આ રેસીપીમાં સમોસા બનવા જરૂરી નથી. ચલો આ એક પ્લસ પોઈન્ટ છે કે જે લોકો નવું નવું શીખી રહ્યા છે એ લોકોથી કદાચ છૂટી પણ જાય, તૂટી પણ જાય તો ચાલશે. આ બ્રાઉન થાય ત્યાર સુધી આપણે પ્રોપર એને તળી લઈશું. યસ, પણ ચલાવતા જ રહેવાનું છે, કારણ કે એક સાઈડ કાચી રહી જશે તો એ તરત આપણને સ્વાદમાં ખબર પડી જશે. સમોસા તળાઈને રેડી છે. આપણે એને પહેલા કાઢી લઈએ અને આની રીત આખી જે છે તે અલગ છે, એ રીતના આપણે સર્વ કરી લઈએ. ઓકે, તો સૌથી પહેલાં આપણે જે સમોસા રેડી કર્યા છે એ લઈશું. સાથે જ જે છોલે આપણે રેડી કર્યા છે એ તમારા માટે ઓપ્શનલ છે. તમે સાઈડમાં મૂકો, ઉપર મૂકો, તમારે જ્યાં જેવી રીતના મૂકવું હોય એવી રીતના તમે મૂકી શકો. ફરીથી એના ઉપર તમે બધી જાતની ચટણી પણ તમારી રીતના પોર કરી શકો. સાથે થોડી સેવ અને સેજ દાડમ. ઓકે, બિહારી છોલે સમોસા બનાવવા માટેની સામગ્રી: 1 કપ આખું જીરું, મીઠું સ્વાદ અનુસાર, 1 ટીસ્પૂન હળદર પાવડર, 2 નંગ બાફેલા બટાકા, મીઠું, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 કપ પલાળેલી કાબુલી ચણા, 1 કપ બાંધેલો મેંદાનો લોટ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. ધારા, બિહારી છોલે સમોસા રેડી છે. અરે વાહ, બિહારી છોલે સમોસા બનીને તૈયાર થઈ ગયા છે અને તમે પણ ઘરે આ જ રીતે એક નવી રેસિપી તૈયાર કરી શકો. પણ જો હું તમને કહું કે આ રેસિપી પરફેક્ટ રેસિપી ક્યારે છે, જ્યારે આપણા ઘરે લેડીઝ મહેમાનો એટલે કે કિટ્ટીની લેડીઝ જ્યારે આવતી હોય છે ત્યારે આ રેસિપી બનાવવી ખૂબ સહેલી છે, કારણ કે બધું જ પ્રિપેર કરીને રાખી દેવાનું છે અને ડિરેક્ટલી આપણે સર્વ કરવાનું છે. અથવા તો સર્વ ના પણ કરીએ તો આ પણ એક સેલ્ફ સર્વિસ રેસિપી છે કે જેમને જે રીતે ખાવું હોય, એકલા સમોસા ખાવા હોય ચટણી સાથે તો પણ લઈ શકે, અને છોલે સાથે આવી રીતે મિક્સ કરીને ખાવું હોય તો પણ લઈ શકે. તો ચલો, છોલે સમોસા બનીને તૈયાર છે. થેન્ક યુ સો મચ આ રેસિપીઝ અમારા સુધી પહોંચાડવા માટે. થેન્ક યુ. આજની બંને રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ તમે કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો પાડીને જરૂરથી મોકલાવી દેજો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું નવા એપિસોડ્સમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by VIP Chai. Present
પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો પાવર્ડ બાય VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.